એની માટે પ્રમુખ સ્વામી મહારાજનું એક હૃદય અમૃત છે. એમનો જન્મ શતાબ્દી મહોત્સવે પ્રમુખ સ્વામી મહારાજનું સૌથી મોટું પ્રદાન જે યુગો સુધી ગવાશે. દિલ્હીનું અક્ષરધામ એમણે બાંધ્યું છે, અમેરિકાનું અક્ષરધામ આખો પ્રોજેક્ટ એમણે લોન્ચ કર્યો, 1200 સંતોને દીક્ષા આપી, 150થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજો ખોલી, 55,000 યુવાનો. આ બધું એમનું કાર્ય છે, પણ આ બધાનું સમ ટોટલ કરો અને જો એક કાર્ય એમનું મોટું હોય જે યુગો સુધી આ પૃથ્વીનું પટ ચાલે ત્યાં સુધી માણસ માટે સંસ્કાર, પરિવાર માટે સંવાદિતા લાવી શકે અને દેશ અને વિશ્વ શાંતિ લાવી શકે, એવું જે એમનું મોટું કાર્ય છે એ ઘર સભા છે. ઘર સભા ઇઝ ધ બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન ઓફ પ્રમુખ સ્વામી મહારાજ ટુ ધ સોસાયટી, ટુ ધ વર્લ્ડ. 95 વર્ષનું એમનું જીવનનું સૌથી મોટું પ્રદાન એ ઘર સભા છે. એ ઘર સભા એટલે શું? પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અઠવાડિયામાં 2 વખત બધાએ સાથે બેસવું, પરિવારના તમામ સભ્યોએ, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ અને ટીવી સેટ, એ બંને પતી ગયું હોય, પ્યોર આધ્યાત્મિક સેશન માટે પ્રથમ 5 મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હો, જે પણ ભગવાનનું સ્વરૂપ આપણા ઘરમાં, આપણે જે સંપ્રદાયમાં હોય એમાં ચાલ્યું આવ્યું હોય, આપણી પરંપરામાં હોય, એમાં શ્રદ્ધા રાખીને પ્રથમ 5 મિનિટ તમે ભગવાનનું નામ સ્મરણ કરો. પછી 10 મિનિટ કોઈ સદગ્રંથ વાંચો, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું જીવન ચરિત્ર છે એ તમે વાંચો. પછી 5 મિનિટ માટે બધા શેર કરો, કોને શું વાત ગમી, શું વાત સારી લાગી, શું શીખ્યા. પછી 5-10 મિનિટ માટે તમે ડેઝ હેપનિંગ શેર કરો, સંતાનોની વાત હોય, સ્કૂલ કોલેજનો કોઈ પ્રસંગ હોય એ તમને કે તમે કોઈ વાત કરો, અને પછી ભગવાનની આરતી કરીને છૂટા પડવાનું. પ્રમુખ સ્વામી મહારાજ આને ઘર સભા કહેતા. આ એમનું પોતાનું હૃદય અમૃત છે અને પોતે પ્રતીતિપૂર્વક સ્પષ્ટ બોલતા કે ઘર સભા દ્વારા વિશ્વ શાંતિ થશે, વર્લ્ડ પીસ થ્રુ ઘર સભા. તમે આ પ્રયોગ કરજો. આજે આપણે આ સભામાં મળ્યા છીએ, કદાચ પહેલી વખત મળ્યા, ફરી વખત મળ્યા ના મળ્યા ભગવાનની ઈચ્છાની વાત છે, પણ એક તમે આટલો 2-2.5 કલાક 3 કલાકનો સમય કાઢીને અહીંયા આવ્યા છો તો તમને કંઈક કોન્ક્રીટ, સાચી, સારી વસ્તુ, પ્રેક્ટિકલ વસ્તુ જે તમે કરો અને તમને લાભ થાય એવી એક વાત તો મળવી જોઈએ ને. એક વાત છે ઘર સભા. તમે આ પ્રયોગ કરજો. 6 મહિના તમે આ પ્રયોગ કરો, તમારા પરિવાર વચ્ચે સંબંધો દ્રઢ થશે. આની ઉપર બધી સાયન્ટિફિક રિસર્ચ પણ ઘણી બધી થયેલી છે અને એ સાયન્ટિફિક રિસર્ચમાં આ બધી વાતો બહાર આવી છે. તમને એમ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, પણ એમને જનમાનસનો અનુભવ કેટલો. તો એમણે જે હૃદય અમૃત આપ્યું છે એ દુનિયાભરમાં સર્વે દ્વારા પણ સાબિત થયું છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયા એમણે ખાલી ઘર સભા શબ્દ નથી વાપર્યો, પણ એમને એવું લખ્યું છે, a small religious get together by a family once in 15 days, એટલે 15 દિવસે એકવારની વાત કરે છે. એનાથી ફેમિલી ને શું લાભ થાય છે. તો આ યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં 10 વર્ષ રિસર્ચ થઈ, 100 જેટલા દેશોમાં સર્વે થયો અને એ લોકો તારણ ઉપર આવ્યા કે જે પરિવારોમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે, ભગવાન પ્રત્યેની નિષ્ઠા છે, અને જે પરિવારોમાં ધર્મ નથી, અધ્યાત્મ નથી, એ 2 પરિવારો વચ્ચે રહેણી કેણીથી માંડીને વિચારધારાથી માંડીને ચારિત્ર, એમાં ફેરફાર છે. અને ફેરફાર છે તો શું છે, અને છે તો કેટલો છે. તમને આશ્ચર્ય થશે કે યુનિવર્સિટી ઓફ કોલંબિયાના આ રિપોર્ટમાં, એક કન્ક્લુઝન રિપોર્ટમાં લખાયું છે કે જે પરિવારોમાં ધર્મ પ્રત્યે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે, ભલે દીવાબત્તી થતા હોય ઘર મંદિરમાં, ખાલી બધા પગે લાગવા માટે ઘર મંદિરમાં ઊભા રહેતા હોય, એક નાનું આવું એક પૂજા સ્થાન આપણા ઘરમાં હોય, કંઈક 2 માળા કોઈ ફેરવતું હોય, આવું કંઈક જે ઘરમાં થાય છે અને જે ઘરમાં આમાં કશું જ નથી થતું, એમાં પહેલો લાભ આ શ્રદ્ધાળુ પરિવારને એ છે. સ્પષ્ટ શબ્દો લખ્યા છે કે the level of tolerance and the level of acceptance among the family members of the believer family is much more than what we found in the family members of the non-believer family. આ કેટલો મોટો લાભ છે. સ્વર્ગની વાત તો ચલો ભૂલી જઈએ થોડી વાર માટે, પછી વાત કરશું, પણ તમને અહીંયા તમારા ફેમિલી મેમ્બર્સ વચ્ચે ટોલરન્સ, એકબીજાને સહન કરવા અને સ્વીકારવા, એક્સેપ્ટન્સ, એ તમને બહુ જ લાભ છે ધર્મ શ્રદ્ધાથી.
તો આ પરિવારની સંવાદિતા માટે મોટો લાભ થયો કે નહીં? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. તો આ બહુ જ મોટો લાભ છે. કારણ કે અત્યારે પરિસ્થિતિ સામાન્ય નથી. દિલ્હીમાં રોજના 70 થી 80 ડિવોર્સ કેસીસ નોંધાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં પણ રોજના 70 થી 80. હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. તે એટલો બધો તો શું વાંધો પડી જતો હશે? મુંબઈમાં બાંદ્રામાં જે ફેમિલી કોર્ટ છે ને, એમાં રોજના જે 70-80 કેસીસ છૂટાછેડા માટે નોંધાય છે ને, એમાં એનાલિસિસમાં તો એક આશ્ચર્યકારક વાત બહાર આવી કે આમાંથી 5% કેસ તો 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓના છે. એટલે 35 કાઢ્યા, હવે 10-15 જ કાઢવાના છે. અમે 75 વિકેટ પડવાની. 25 વર્ષે લગ્ન થયા હોય તો 60 વર્ષ થયા તો 35 તો કાઢ્યા છે. હવે 10-15 કાઢવાના છે. પછી તો 1 વિકેટ પડી જ જવાની છે ને 75. તો હવે તારે છૂટાછેડા લેવાના. પછી સેકન્ડ રિસર્ચ થઈ કે 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ છૂટાછેડા માટે કેમ કોર્ટ્સમાં કેસ રજીસ્ટર કરાવે છે? એના 5 મુખ્ય કારણમાંનું એક કારણ સ્પીડ ઓફ ધ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં પંખાની સ્પીડ, એકને 2 જોઈતી હોય ને એકને 5, એટલે બંને જણા કોમ્પ્રોમાઇઝ 3 ઉપર આવી જાઓ. વધારે ઠંડી લાગતી હોય તો એક રજાઈ ઓઢી લે, અને હજી ના ફાવતું ખાટલા નીચે સુઈ જા, પણ ઘર ના છોડાય. બીજું એક કારણ, સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. એટલે 60 વર્ષે જબ્બો લેંગો પહેરે એમાં બધું આવી ગયું. આવા ક્ષુલ્લક કારણો, આવી નિમ્ન કક્ષાની માનસિકતા, અને એના કારણે આવું હીન વર્તન થઈ જાય. એનું કારણ શું? કે પરિવારમાં સહનશીલતા અને સ્વીકાર ઓછા છે, જે નિયમિત ઘર સભાથી પ્રાપ્ત થાય છે, એવું પ્રમુખ સ્વામી કહેતા અને યુનિવર્સિટી ઓફ કોલંબિયા પણ કહે છે. એટલે on one side you have a social and spiritual experience, on the other side you have a scientific survey. Nobody can deny. કોઈ આપણે ના પાડી શકીએ. બીજી વાત યુનિવર્સિટી ઓફ કોલંબિયાના રિસર્ચમાં લખી કે જે પરિવારોમાં કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે અને પરિવારો શ્રદ્ધાળુ છે, એ પરિવારોના સંતાનોનું શૈક્ષણિક પરિણામ નહીં માનનારાના પરિવારના સંતાનો કરતાં વધારે સારું દેખાણું. આ પરિવારના સુખ માટે લાભ છે કે નહીં? તમારા છોકરા 60%માંથી 90%ની રિઝલ્ટમાં જતા રહે તો પરિવારમાં આનંદ છે કે નહીં? ત્રીજી વાત લખી કે જે પરિવારજનોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન નિત્ય થાય છે, એ પરિવારોમાં ધ ઓવરઓલ હેલ્થ of all the family members was found to be much better. એટલે પરિવારજનોની ઓવરઓલ સ્વાસ્થ્ય એ નહીં માનનારા પરિવારજનો કરતાં વધારે સારું જણાણું. 5-7 લાભ લખેલા છે, પણ આ શિક્ષણ સંબંધી, સ્વાસ્થ્ય સંબંધી, સ્વીકાર અને સહન સંબંધી પણ આ 4 લાભ પણ આપણને થાય તોય આપણું ઘર સ્વર્ગ બની જાય કે નહીં? એ યુનિવર્સિટી ઓફ કોલંબિયા કહે છે કે ધાર્મિક શ્રદ્ધાથી, નિત્ય કંઈક પૂજા વિધિથી, કંઈક ધાર્મિક વિધિ વિધાનથી થાય છે, જેને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘર સભાની વાત 1972-73 કરી. યુનિવર્સિટી ઓફ કોલંબિયા તો 2005-07ની આજુબાજુ રિસર્ચ કરી છે. પણ આ લાભ છે, એની પરથી આપણને પ્રતીતિ આવે છે કે આપણા શાસ્ત્રોમાં જે વાતો છે બધી સાચી છે. પણ યુ હેવ ટુ વોક ઓન ધેટ પાથ ટુ એક્સપિરિયન્સ ઇટ. એ માર્ગે ચાલો છો તો આપણને આ અનુભવ થાય ને. એટલે આ ઘર સભાનો મેસેજ છે બધા માટે.